નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પિતૃપક્ષની। જે પિતૃપક્ષમાં જે આપણા પિતૃઓના ફોટા હોય છે, પૂર્વજોના ફોટા હોય છે, તેની પાછળ આપણે કઈ વસ્તુ રાખીએ તો આપણા પિતૃઓના આશીર્વાદ હંમેશા આપણી ઉપર બન્યા રહે। મિત્રો, પિતૃપક્ષના 16 દિવસોમાંથી કોઈ પણ એક દિવસ તમારા પિતૃઓના ફોટા પર આ નાની વસ્તુ ચડાવી દેજો। મિત્રો, આ એક નાની અમથી વસ્તુ જન્મોજન્મ પિતૃદોષ દૂર કરે છે અને તમે જે પણ ઈચ્છો તો તેમાં તમારા પિતૃઓ પૂરી કરશે। મિત્રો, પિતૃપક્ષને આપણા હિન્દુ સનાતન ધર્મનો એક વિશેષ તહેવાર કહી શકાય, કારણ કે પિતૃપક્ષમાં મિત્રો આ પિતૃઓ પોતાના લોકમાંથી પૃથ્વી પર આવે છે પોતાના પરિવારનું પાલન પોષણ કરવા અને આશીર્વાદ આપવા માટે આવે છે। હાજી મિત્રો, આ કારણ કે આપણા શાસ્ત્રો કહે છે કે ઘરમાં પિતૃઓનું સન્માન થાય છે અને તેમનો આશીર્વાદ હોય છે, તે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી। જો પિતૃપક્ષ એક ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે, લોકોના પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે મોટી મોટી પૂજાઓ, હવનો અને ન જાણે કેટલાક પ્રયત્નો કરે છે, પરંતુ મિત્રો આજના વિડીયોમાં હું તમને એક નાની એવી વસ્તુ વિશે જણાવવાની છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। અને હવન કરે છે અને ન જાણે કેટલાય પ્રયત્નો કરે છે, પરંતુ મિત્રો આજના વિડીયોમાં હું તમને એક નવી નાની વસ્તુ વિશે જણાવવાની છું, જેને તમે તમારા પિતૃઓના ફોટા સામે મૂકી દેજો તો તમારું જીવન ધન્ય થઈ જશે। જો દરેક હિન્દુ ઘરમાં પિતૃઓના ફોટા હોય છે, પિતૃઓના ફોટા આપણા સનાતન ધર્મમાં ખૂબ મહત્વ કહેવાય છે કે પિતૃઓને તર્પણ કરવા, ઘરમાં તેમની હાજરીનો અનુભવ કરવા અને તેમને યાદ કરવા માટે ફોટામાં લગાવવામાં આવે છે। તો જી હા, તો જુઓ, આજે વિડીયોમાં હું તમને બધા વસ્તુ વિશે જણાવીશ અને લાખો કરોડો નથી કે તમને આ ઘરમાં જ મળી જશે। તો સાંભળો મિત્રો, આ ઉપાય જાણતા પહેલાં તમે કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડશે, કારણ કે નિયમો વગર આ ઉપાય ક્યારેય સફળ થઈ શકતો નથી। તેથી આ શ્રાદ્ધ પક્ષના કેટલાક વિષય, નિયમો અને સાવચેતી જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે। મિત્રો, હું જાણું છું કે તમારો સમય ખૂબ કિંમતી છે, તેથી આજે હું તમારો વધુ કિંમતી સમય લેવાની નથી। વિડીયોમાં આગળ વધતા પહેલાં સૌ એક નાનકડા વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં મિત્રો ઓમ પિતૃદેવતા નમઃ અવશ્ય લખજો। જો મિત્રો, પિતૃઓને જળ, ભોગ અને તર્પણ અર્પણ કરવાનો વિધાન છે, પરંતુ કેટલીક એવી ગુપ્ત વસ્તુઓ છે એ આપણે જાણતા નથી। બહુ ઓછા લોકો જાણે છે, કેટલાક લોકોને ખબર પણ હોતી નથી, તેઓ આ વાત પર વિશ્વાસ નથી કરતા। તો મિત્રો, કેટલીક વસ્તુઓ છે જેને પિતૃના ફોટાઓ આગળ ભોગની જે પાછળ રાખવામાં આવે તો તેનો ઉદ્દેશ માત્ર દેખાડો નથી, પરંતુ આધ્યાત્મિક સંપર્ક સ્થાપિત કરવાનો છે। જુઓ, ઘણીવાર આપણા પિતૃઓ સપનામાં આવે છે, તેઓ કંઈક કહેવા માંગે છે પણ ઘણીવાર કહી શકતા નથી। ઘણીવાર અડધી રાત્રે આપણે ઊંઘ પણ તૂટી જાય છે। ઘણી વખત આપણે એવું લાગે છે કે કોઈ વસ્તુ છે જે આપણે કંઈ કહેવા માંગે છે પણ કહી શકતા નથી। તો મિત્રો, આ સંકેતો આપણે પિતૃઓના હોય છે। આપણા કેટલાક પિતૃઓ પણ એવા પણ હોય છે કે જેના વિશે આપણને ખબર પણ નથી હોતી, જેમ કે માની લો કે તમારા દાદાજીના દાદાજી કોઈ પિતૃ હશે અથવા એવા પૂર્વજનોને જે વિશે આપણે જાણતા નથી, તો તેઓ પણ આપણા પિતૃઓની ગણતરીમાં જ આવે છે। તેઓ પણ આપણા પિતૃઓ જેટલું જ મહત્વ ધરાવે છે। જેથી મિત્રો, ઘણી વખત એવું થાય છે કે કેટલાક લોકો ઘરમાં પિતૃઓના ફોટા નથી હોતા। જો આજે હું તમને એ વસ્તુ જણાવીશ તો તમને બધા જાણી લો ને સમજી લેશો, તો તમારા જન્માંતરમાં પિતૃઓને શાંતિ મળશે। અને કહેવાય છે કે પિતૃઓને શાંતિ મળી જાય છે તો ઘરમાં ક્યારેય ગરીબી, કંગાળી, બરબાદી અને ઝઘડા થતા નથી। તો મિત્રો, આજનો વિષય તમારે અંત સુધી જોવો પડશે, કારણ કે તેમાં ભલું બીજાનું કોઈનું નહીં, પરંતુ માત્ર ને માત્ર તમારું જ થશે। ગાયને રોટલી આપવી, કૂતરાને રોટલી ખવડાવી, પીપળાના ઝાડ હોય તો ત્યાં જળ અર્પણ કરવું, આ બધા ઉપાયો તો તમે ઘણા બધા લોકોએ કહ્યા હશે। તમે આ બધા ઉપાયો વિશે સરળતાથી જાણતા હશો, પરંતુ મિત્રો, મને તમને ચમત્કારી અને સિદ્ધ વસ્તુઓ જણાવવાની છું, તે તમે આજે જ લઈને આવજો। કાળા તલ પિતૃ તર્પણનો ગુપ્ત ઉપાય છે। જી હા મિત્રો, પ્રાચીન કાળથી ઋષિ મુનિઓનો સમયથી કાળા તલને ખૂબ જ શુભ માનવામાં આવે છે। કાળા તલનો સંબંધ શનિદેવ સાથે છે, પરંતુ કાળા તલનો સૌથી વધુ સંબંધ પિતૃઓના તર્પણ માટે થાય છે, તર્પણ સાથે છે। કાળા તલને પ્રાચીન કાળથી જ પિતૃ તર્પણનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે અને ગુપ્ત રીતે જ્યારે કોઈ ફોટા કે પિતૃઓના પ્રતીકની પાછળ થોડા કાળા તલ રાખવામાં આવે તો તેનો સંકેત એ હોય છે કે તલ આત્માની શાંતિનું મહાત્મ્ય છે।
અને માધ્યમ છે। જી હા મિત્રો, તમે પણ જ્યારે શિવલિંગ પર જતા હશો ત્યારે ભગવાનને શિવલિંગ પર કાળા તલ અર્પણ કરતા હશો તો તમને ખબર છે કે કાળા તલ અર્પણ કરવાથી આપણા પિતૃઓને શાંતિ મળે છે। કાળા તલનો ઉપયોગ ઘણી બધી પૂજાઓમાં થાય છે। શનિદેવને પણ કાળા તલ ચડાવવામાં આવે છે। તો હું તમને જણાવવાની છું કે કાળા તલ શું કરે છે। એ આત્માને શાંતિ પ્રદાન કરે છે। તલમાંથી નીકળતી સૂક્ષ્મ ઉર્જાઓ પિતૃઓને સીધી આકર્ષે છે અને આપણા શાસ્ત્રોમાં તો એવું પણ કહેવાયું છે કે તેલાનામાં પરમ દાનમ નામસ્ત અને પિતૃજન્મ, અર્થાત જો કોઈ માણસ પિતૃઓની પૂજા નથી કરતો, કોઈ માણસ પોતાના ઘર પરિવાર ઉપર કોઈ પિતૃઓની તિથિ યાદ નથી કે કયા દિવસે સ્વર્ગવાસી થયા હતા, તે આપણે દુનિયા છોડીને ગયા હતા, તો જુઓ મિત્રો, મેં તમને જણાવ્યું કે આપણા પિતૃઓ ક્યારેય ઘણા જૂના હોય છે। તો જો કોઈ આપણા ઘરમાં મૃત્યુ પામે છે તો તે આગળ જઈને આપણે પિતૃ જ કહેવાય છે। તો જુઓ, આ કાળા તલ પિતૃઓને વંશજનો વચ્ચે એક અદ્રશ્ય પુલ બનાવે છે। તેથી તેઓ ફોટાની પાછળ છુપાવીને રાખવામાં આવે છે જેથી બહારના લોકો ન જોઈએ, કારણ કે આ એક અંગત વાતચીતનું મહાત્મ્ય છે। અને હવે વાત કરીએ પિતૃદોષના કારણો અને ઉપાયો। ઘણા લોકો પિતૃઓની શાંતિ માટે ગયાજી, હરિદ્વાર, ઉજ્જૈન, બનારસ જાય છે અને ત્યાં લોકોને આજે પિતૃદોષના કારણે પરેશાન થઈ રહ્યા છે। કોઈના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી છે, કોઈને સંતાન સુખ નથી મળી રહ્યું અને કોઈના પર ખૂબ દેવું વધી ગયું છે, તો કોઈ નોકરી માટે ઠોકર ખાઈ રહ્યો છે, તો વંશનો નથી અને વંશજ વેલો વધતો નથી, વંશ સંપૂર્ણપણે બગડી ગયો છે। દરેક સમયે નાની નાની વસ્તુઓ માટે ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે, કોઈને એકબીજા સાથે પ્રેમથી વાત નથી કરતું, માન સન્માન નથી કરતું। તો મિત્રો જુઓ, આ શાસ્ત્રમાં કહેવાયું છે કે માત્ર એક જ નહીં પરંતુ એવી ઘણી વસ્તુઓ જાણવામાં આવી છે કે જેનો સંબંધ પિતૃદેવ સાથે છે અને તેઓ પિતૃઓના ફોટાની પાછળ છુપાવવામાં આવે છે, ફોટાની આગળ પાછળ રાખવામાં આવે છે, ભોગના અર્પણ કરવામાં આવે છે। પિતૃપક્ષના 16 દિવસોમાં આપણા પિતૃઓને તિથિ અવસાન પામ્યા હોય છે, તે જ તિથિએ પિતૃપક્ષની તિથિ આવે છે, તો તે દિવસે આપણે તેમને યાદ કરીએ છીએ, તેમના નામનું ખાવાનું કાઢીએ છીએ અને તેમનો ભોગ લગાવીએ છીએ અને તેમનો આશીર્વાદ મેળવવા માટે તર્પણ પણ કરીએ છીએ। તો મિત્રો, કહેવાય છે કે પિતૃઓના ફોટાની પાછળ આપણે એક નાનું જળપાત્ર પણ રાખવું જોઈએ। તેની પાછળનું કારણ શું છે કે હું તમને જણાવું છું અને તે જુઓ, ઘણા લોકો સામે દીવો અને ભોગ રાખે છે પણ ગુપ્ત રીતે પાછળ એક તાંબા કે માટીનું નાનું જળ પાત્ર રાખવાની પરંપરા છે। જળ પિતૃઓને માટે આધ્યાત્મિક માર્ગનું બળતરણ છે અને કારણ કે જળ વગરના આ જીવનમાં કંઈ પણ શક્ય નથી, જળ વગર ભોજન નથી થતું અને જળ વગર જીવન પણ નથી। મિત્રો, જળની આત્માઓને બહાર લેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે જે આપણે કોઈ પણ પૂજા કરી રહ્યા છીએ, કોઈ દેવી દેવતાઓને ભોગ લગાવી રહ્યા છીએ, પિતૃઓને ભોગ લગાવી રહ્યા છીએ, તો જુઓ, જળનું હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જળ વગર કોઈ પણ ભોગ પૂર્ણ થતો નથી। જળના તરંગો પિતૃઓને સરળતાથી અહીંનો માર્ગ આપવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે ધરતી લોકો ઉપર આવે ત્યારે જ્યારે તેમના વંશજો તેમને યાદ કરે છે, તેમને બોલાવે છે, જ્યારે યમલોકથી પિતૃદેવ ધરતી લોક ઉપર મોકલવામાં આવે છે, તો એવું કહેવાય છે કે મિત્રો, જે ઘરમાં પિતૃઓનું સન્માન નથી થતું, દરેક સમયે પિતૃને ગાળો દેવામાં આવે છે, દરેક સમયે પિતૃઓનું અપમાન કરવામાં આવે છે, તો તે ઘરમાં પિતૃદોષ તો થશે જ, પણ તે ઘરને બરબાદ થવામાં વધુમાં વધુ સમય નહીં લાગે, કારણ કે ઘરના લોકોને ટેવ હોય છે કે જ્યારે ઘરમાં ઘણીવાર ઝઘડા થતા હોય ત્યારે ઘરમાં ઘણીવાર નાની નાની વાતોમાં ઝઘડા થતા હોય ત્યારે શું કરે છે, તે જૂના લોકોને યાદ કરવામાં આવે છે અને તેમને અપશબ્દો બોલવામાં આવે છે। અરે, આ તો દુનિયામાંથી ચાલ્યા ગયા, આના કારણે આજે અમારા ઘરમાં આ થઈ રહ્યું છે, આજે ઘરમાં તે થઈ રહ્યું છે, જનારા તો જતા રહ્યા પણ પાછળના વગર કારણે ઝઘડા થઈ અને કલેશ છોડી જાય છે। આ પ્રકારની વાતો થાય છે। લોકો નાની નાની ભૂલ માટે પોતાની ભૂલના કારણે જે થાય છે એ ઝઘડા થાય છે, પિતૃદોષ લાગે છે, પરંતુ તેઓ આ વસ્તુ સમજતા નથી। પ્રસન્ન થશે, તમે તેમનું સન્માન કરશો, તેમને ભોગ લગાવશો, તેમની પૂજા પાઠ અને તર્પણ કરશો તો તેમનો આશીર્વાદ તમે એમ જ મળી જશે, પરંતુ જો તમે તેમનું અપમાન કરશો તો પિતૃદોષ લાગશે અને પિતૃઓ તમારા ઉપર ગુસ્સે થશે। અને એકવાર શનિ દોષ ઠીક કરી શકાય છે, ગ્રહ દોષ ઠીક કરી શકાય છે, કાલ સર્પ દોષનો પણ ઠીક કરી શકાય છે, પરંતુ પિતૃદોષ માત્ર એક જ દોષ નથી। તેનો સીધો અર્થ એ છે કે આપણા પિતૃઓ આપણાથી નારાજ છે અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે। ઘણા લોકોને એવું લાગે છે કે અરે, તો આપણા પિતૃદેવ છે, આપણા પિતા સન્માન છે, તે જલ્દી માની જશે
અને આપણે જે ઈચ્છીએ છીએ તેવું પણ આપણને મળી જશે, પરંતુ આ વસ્તુ સાચી નથી. પિતૃદેવ પણ આપણાથી ઘણા વર્ષો મોટા હોય છે, કારણ કે તેઓ આપણાથી વડીલ હોય છે. જો આપણાથી નારાજ થશે તો તેમનો આશીર્વાદ આપણને મળી નહીં શકે, અને પરંતુ જો એ પ્રસન્ન હશે તો પણ આપણને આશીર્વાદ મળી જશે. કોઈ માણસને જો તમે વારંવાર તકલીફ આપશો તો એ માણસ વારંવાર ઠેસ પહોંચાડશે. તો જ્યારે તે આપણે માણસ આ દુનિયામાં જ છે નહીં તો માણસને કેટલું ખરાબ લાગશે. તો મિત્રો, હંમેશા ધ્યાન રાખજો કે આ માણસ આ દુનિયામાંથી ઓછામાં ઓછું, તેના માટે તમારે ખરાબ અને અપશબ્દો બોલવા નહીં. અને ગુપ્ત માન્યતા એ છે કે જ્યારે પિતૃઓને તર્પણ કરવામાં આવે છે, શ્રાદ્ધ કરવામાં આવે છે, પિતૃઓને ભોગ લગાડવામાં આવે છે, તો તેમાં બે વસ્તુ સૌથી આગળ અને પ્રથમ રાખવામાં આવે છે. એક છે ચોખા અને ગોળ. હાજી મિત્રો, આ છે ચોખા અને પવિત્ર અને પ્રતિક. ચોખા એ છે પવિત્રતાનું પ્રતીક છે. કોઈ પણ પૂજા હોય ત્યારે પણ ભોગમાં તેમાં ભાત અવશ્ય બનાવવામાં આવે છે. કેમ કે કારણ કે જુઓ, ચોખાને શાંતિ અને પવિત્રતા માનવામાં આવે છે. ભગવાન શિવના અને શિવલિંગ પર લોકો ચોખા અર્પણ કરે છે. કોઈ પણ પૂજા હોય, નાનીથી મોટી હોય કે નાની હોય, તેમાં ચોખાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે, કારણ કે અક્ષત વગર કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે. અને ગોળ મીઠાશ અને પ્રેમનું પ્રતીક છે. જો મિત્રો, જ્યારે વસ્તુઓને ફોટાની પાછળ રાખવામાં આવે છે તો તે સંકેત હોય છે આપણે આપણા પિતૃઓ પાસેથી માત્ર આશીર્વાદ જ નહીં પરંતુ મધુર શબ્દોની નિરંતરતા પણ ઈચ્છીએ છીએ, કારણ કે પિતૃ જો સાથે તમારા સંબંધો હશે, પિતૃઓ સાથે તમારા સંબંધો ખૂબ સારા હશે, તો જો પિતૃ તમને ક્યારેય વસ્તુઓ માટે હેરાન નહીં કરે, દરેક નાનીથી મોટીનું જ વસ્તુ તમારા શરણોમાં લાવીને મૂકી દેશે, ત્યારે ક્યારેય તમે આમ તેમ ભટકવું નહીં પડે, તમારે ક્યારે રડવું નહીં પડે, કારણ કે પિતૃઓ સાથે સંબંધ મજબૂત બનાવવામાં ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમના આશીર્વાદ વગર આપણા કોઈ માણસ અધૂરું છે. આપણા કુળદેવતાઓ અને જે દેવતાઓ છે પિતૃઓને સન્માન આપે છે, પરંતુ પિતૃદેવ અલગ હોય છે અને કુળદેવી દેવતા અલગ હોય છે. પિતૃદેવતા કોણ હોય છે? એ દુનિયામાંથી નથી, યમલોકમાં પધાર્યા છે, આપણાથી વિખૂટા પડી ગયા છે, હંમેશની માટે દૂર થઈ ગયા છે. લોકોને જુઓ, પિતૃદેવ કહેવામાં આવે છે, અને દેવી દેવતાઓ પણ કોણ હોય છે? આપણા જે જૂના લોકો હતા, આપણા જે વડીલો હતા, દાદાજી, પિતાજી કે દાદાજીના દાદાજી, એવા પવિત્ર પૂર્વજનોને જે આપણા જન્મ પહેલાંથી જે ક્યાંય દેવતાઓની પૂજા કરતા હતા, તેઓ જાણે છે કે આપણા કુળદેવી અને આપણા કુળદેવતા કોણ છે. કેટલાક નાના લોકો મોટા જે કાળભૈરવજી હોય છે અને ભૈરવજી હોય છે, અને કેટલાક લોકોના કુળદેવતા માતાજી હોય છે. પિતૃદેવતા અને કુળદેવતામાં ખૂબ જ ફરક છે, કારણ કે કુળદેવી દેવતાઓના જે આજે પણ આ પૃથ્વી પર બિરાજમાન છે, આપણા ઘરની રક્ષા કરે છે અને આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે. ઘણીવાર તમે તમારા ઘરમાં તમારા કોઈ કુળદેવીનો ફોટો હોય લગાવીને રાખતા જ હશો. ઘણા ઘરોમાં ઘણીવાર એવું હોય છે કે જોવા મળ્યું, લોકો કુળદેવતાના ફોટો રાખે છે, પિતૃદેવના ફોટા રાખે છે, પણ સવાલ ઘણા લોકોને માનવામાં આવે છે કે એ મનમાં હોય છે કે પિતૃદેવ અને કુળદેવ સમાન છે, તો પરંતુ તમે બંનેને અલગ અલગ છે, કારણ કે પિતૃદેવ તો દુનિયામાં નથી અને એક આપણાથી જે એક આપણી સાથે આજે મોજૂદ છે અને આપણને અહેસાસ કરવામાં આવે છે. વસ્તુને પિતૃઓને અર્પણ કરે છે તો કોઈ વસ્તુઓમાંથી નીકળતા તરંગો સૂક્ષ્મ લોકો સુધી જાય છે, અને પિતૃપક્ષના સમયે આત્માઓના માર્ગે ખુલ્લો હોય છે. આત્માઓ ધરતી પર આવે છે ને ધરતી પરથી પાછી જાય છે, તેથી તેઓ તરંગોને તરત ગ્રહણ કરે છે અને ફોટાની પાછળ છુપાવીને વસ્તુ રાખવાનો અર્થ એ છે કે આપણા જે અર્પણ દેખાડા માટે નહીં પરંતુ ઉડાણપૂર્વક આત્મિક સંવાદ માટે છે. પિતૃભોગની પાછળ સફેદ ફૂલ પણ રાખવું ખૂબ મહત્વ ધરાવે છે. ઘણીવાર લોકો પિતૃઓને માળા પહેરાવે છે, પિતૃઓને કંઠી પહેરાવે છે, અને એક ગુપ્ત રીતે એ છે કે ભોગની થાળીને પાછળ કે ફોટાની પાછળ હંમેશા સફેદ ફૂલ છુપાવીને રાખવું જોઈએ. સફેદ ફૂલ શાંતિ અને મોક્ષનું પ્રતીક છે. આ સંકેત એ છે કે આપણે પિતૃઓની આત્માને પરમધામ તરફ વધવા લાગે છે અને આગળ વધવા જવા માટે ઈચ્છીએ છીએ. આપણે નથી ઈચ્છતા કે આપણા પિતૃઓની આત્મા આમ તેમ ભટકતી રહે. આપણે નથી ઈચ્છતા કે પિતૃઓની આત્માને કષ્ટ થાય, પિતૃઓની આત્માને તકલીફ થાય. દરેક માણસ શું ઈચ્છે છે તે પિતૃઓને જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, આત્માને પરમધામ તરફ આગળ વધવામાં મદદ મળે છે.
જેથી પિતૃઓ પણ આપણું જે પણ દેવું હોય છે તે પૂરું થઈ જાય છે. જુઓ, ઘણીવાર માણસ પર પિતૃઓનું દેણું હોય છે અને જ્યારે વંશજ છે જે દેવાનું જલ્દી પુણ્ય નથી કરતો તે દેણું વધતું જાય છે. મિત્રો, પિતૃ અને અગ્નિનું રહસ્ય પણ ખૂબ મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે. કેટલીક પરંપરાઓમાં પિતૃદેવોના પાછળ એક બે કે લવિંગ રાખવામાં આવે છે અને લવિંગમાં સૂક્ષ્મ સુગંધિત શક્તિ હોય છે. આ લવિંગ અદ્રશ્ય આત્માને આકર્ષે છે, આ કારણ કે આત્માઓ ક્યારેય દેખાતી નથી, તે અદ્રશ્ય હોય છે. અને પિતૃ પક્ષમાં તો પિતૃઓની આત્માને જ આપણા ઘરની આગળ આસપાસ ફરકે છે અથવા આપણા ઘરમાં ફરે છે, છત પર ફરે છે, કોઈ રૂમમાં ફરે છે. તો મિત્રો, જ્યારે દીવાની પાછળ લવિંગ રાખવામાં આવે તો લવિંગ કંપન આત્મિક લોક સુધી પહોંચે છે. અને સાથે જ જણાવી દઈએ કે આપણી પિતૃ પાછળની હરિયાળી ધૂપ દૂર્વા ઘાસ રાખવાની પણ માન્યતા જાણવામાં આવી છે. અને તમે જોયું હશે કે શ્રાદ્ધ કે તર્પણમાં દૂર્વા ઘાસનો ઉપયોગ થાય છે અને ઘાસ ગણેશ પૂજન જન્મમાં પણ અનિવાર્ય છે. પરંતુ આ એક ગુપ્ત પરંપરા છે કે પિતૃઓના ભોગની થાળીની પાછળ એક બે દૂર્વાની ડાળીઓ મૂકી દેવામાં આવે છે, કારણ કે દૂર્વાનો અર્થ અમરતા ને નિરંતરતાને છે. દૂર્વા હંમેશા વધતી રહે છે. જે દૂર્વા ઘરમાં ઘાસથી પિતૃઓને યાદ અપાવવામાં આવે છે, ત્યાં વંશજનું મૂળ ક્યારેય સુકાતું નથી. ખૂબ ઊંડી વાત છે કે લોકો ઘણી વંશજ વચ્ચે ઝઘડો અને કલેશ થાય છે ત્યારે ધ્યાન રાખજો કે ઘરમાં દૂર્વાથી પિતૃઓને યાદ આપવામાં આવે છે, ત્યાં વંશનું મૂળ ક્યારેય સુકાતું નથી, કારણ કે દૂર્વાનો લીલો રંગ પિતૃઓને આ સંકેત આપે છે અને આ સંદેશ આપે છે કે તેમની વંશ પેઢી હજુ પણ જીવિત છે અને પ્રગતિશીલ છે. તો મિત્રો, આજે વિડીયોમાં અમે તમારા માટે જ ઉપાયો લઈને આવ્યા હતા. તો ઉપાયો સન્માન્ય ન હતા, તે ઉપાયો તમારે સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી કરવાના છે. તો તમારા મનમાં પિતૃ પક્ષને લઈને કોઈ પણ સવાલ હોય, તો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો તમે અમે કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો. અમે તમારી બધી સમસ્યાનું સમાધાન જલ્દી કરીશું અને તમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુને તકલીફ નહીં થાય. તો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો વિડીયોને લાઇક કરી અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પોકારજો આ વિડીયો, તો તેમને પણ માહિતી મળે. તો ત્યાં હવે મળીએ બીજા નવા વિડીયો સાથે. તો ધન્યવાદ.